टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમગ્ર મામલે મનોચિકિત્સકોનું કહેવું છે કે આવી ઘટનાઓ માટે માતા પિતા અને શાળાએ એક થઈને કામ કરવું જરૂરી છે, કારણ કે કુમળી વયના બાળકોને એ પણ સમજ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. જો બાળકો ચેલેન્જના ભાગરૂપે આ રીતે પોતાને જ ઈજા પહોંચાડી શકતા હોય તો તે ભવિષ્યમાં અન્ય લોકો સામે પણ જોખમ ઊભું કરી શકે છે. બે વસ્તુ એમાં ખાસ દર્શાવે છે કે એક તો કેવું હોય કે બાળક જ્યારે ઇમેચ્યોર હોય ને ત્યારે એનું મગજ બહુ ઇઝીલી ઇન્ફ્લુએન્સ્ડ હોય, બરાબર, કે બાળકમાં અગર માની લો કે ક્લાસરૂમમાં એક છોકરાએ કંઈક ઇન્સિડન્ટ કર્યો એને જોઈને બીજા બધા કોપી કરવાની ઇન્સિડન્ટ બહુ વધી જાય, કારણ કે એક ઇમેચ્યોર બાળકને ખબર ન હોય કે શું સાચું શું ખોટું. એક પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આજકાલ સોશિયલ મીડિયાનું જે ઇન્ફ્લુએન્સ છે એ બી બહુ ખરાબ છે, બિકોઝ એઝ યુ માઇટ બી નોઈંગ કે ડિજિટલ એડિક્શન વધી ગયું છે, બાળકો નાની ઉંમરથી જ ફોન યુઝ કરવા માંડે છે. અને એમાં એક મોટામાં મોટો વાંક પેરેન્ટ્સનો બી છે, કારણ કે એ લોકો કોઈ આઉટડોર એક્ટિવિટીઝ હવે નથી કરવા માંગતા અને નાની ઉંમરથી જ જ્યારે બી બાળક રડે એટલે એને ફોન પકડાઈ દેવામાં આવે છે. ગેમ જે છે એ ગેમ આપણે મેદાનમાં રમીએ તે વધારે સારું છે કે જેનાથી શારીરિક માનસિક વિકાસ થાય, પણ જો મોબાઈલમાં ગેમિંગ વધારે રમવામાં આવે તો એના કારણે આજે જે ઘટના આવી કે વિદ્યાર્થીઓ ગેમમાં ઇન્વોલ્વ થઈ ગયા અને ચેલેન્જના ભાગ સ્વરૂપે શરીર ઉપર કટ કર્યા. હવે આને જો રોકવામાં ના આવે તો આવનારા વર્ષોમાં જે ગેમ રમનાર યુથ છે એ પોતાની જાતને તો વધારે હાર્મ પહોંચાડશે, ક્યારેક સોસાયટીના બીજા સભ્યોને પણ હાર્મ પહોંચાડી શકે છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ વચ્ચે બાળકો રીલ વર્લ્ડ અને રિયલ વર્લ્ડનો ભેદ સમજી શકતા નથી. પોતાની જાતને જ હાર્મ કરવાની આવી પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અને તેને ખૂબ જ ચિંતાજનક ગણવી જ રહી. આ સેલ્ફ હાર્મ બિહેવિયર છે જેના બહુ જ કારણ હોઈ શકે, જેમ કે અટેન્શન માંગવું, લોકોને સમજાવવું કે મને હેલ્પ કરો, હું કંઈક સફર કરી રહ્યો છું ઇમોશનલી, મારું પેન સાંભળો, સમજો. આ એક રીઝન હોઈ શકે કે એક રીઝન કંઈક ફીલ કરવા માટે, સમથિંગ ટુ ફીલ. આ પેનથી એ લોકોને સારું લાગતું હોઈ શકે, એન્ડોર્ફિન્સ રિલીઝ થાય. એટલે બહુ જ બધા કારણ છે. આ કારણને સમજવું અને આ સમસ્યાને ટાળવું હમણાં બહુ જ અગત્યનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ સેલ્ફ હાર્મ બિહેવિયર્સ બહુ જ વધી રહ્યા છે.